જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના શેરડી ગામે આવ્યા છીએ। આમ તો ખેડૂત પોતે તો માણાવદરમાં રહે છે, પણ એની જમીન અહીં શેરડીમાં છે અને ખેડૂતે કપાસ વાવ્યો છે, તુવેર દાળ વાવી છે અને રાજમા વાવ્યા છે। અને કપાસમાં ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો છે, તુવેર દાળમાં ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો છે અને રાજમામાં ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો છે। તો આપણે ખેડૂત આરે નાની મોટી ચર્ચા કરીએ કે ગ્રીન ઇન્ડિયાથી એને શું શું ફાયદા થયા અને જ્યારે રાસાયણિક દવા વાવવા અને રાસાયણિક ખાતર વાપરતા હતા ત્યારે એને શું બેનિફિટ મળતા હતા। તમારું આખું નામ શું? અશોક તેલ ઝાલાવાડિયા, ગામ માણાવદર। તમારો મોબાઈલ નંબર? જમીન જિલ્લા તમારો મોબાઈલ નંબર? 99 253 35 ઓકે, હવે અશોકભાઈ મારે તમને પૂછવું એટલું કે તમે પેલા આજથી એટલે કે 1 કે 2 વર્ષ પહેલાથી આ ખાતર વાવવાની શરૂઆત કરી, 2 વર્ષથી। હવે 2 વર્ષ પહેલાથી જયારે એની પહેલા તમે રાસાયણિક દવા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતા અથવા તો અન્ય ખાતરો બીજા કોઈ પણ ઉપયોગ કરતા હતા, તો ગ્રીન ઇન્ડિયા ખાતર અને બીજા ખાતરો વચ્ચે તમને ડિફરન્સ શું લાગે છે? ના, રિઝલ્ટ તો મળે છે, સારું છે ખાતર વાપરવામાં। હા, બીજા નંબર ની અંદર ચૂસિયા જીવાત હોય તો ઉપર છંટકાવ કરો તો ચૂસિયામાં રાહત થાય છે। હા, એટલે બેનિફિટ તો છે જ ખાતરનો। બરાબર। પછી આ જે તમારી તુવેર દાળ, આ કપાસમાં તો તમે 4 વખત નાખ્યું એમ કહો છો ને? કપાસમાં 3 વાર જમીનમાં નાખ્યું ને 1 વાર માથે છાંટ્યું છે। એટલે એ ટૂંકમાં ખાતર પલાળીને એનો સ્પ્રે કર્યો? પલાળીને નહીં, કોરે કોરું ઉડાડ્યું। બરાબર। હવે ટૂંકમાં એનાથી તમને શું ફાયદા દેખાણા? હજી દવા નથી છાંટી એમાં, કપાસમાં દવા નથી છાંટી, પછી નથી દવા છાંટી। મિત્રો તમે કલ્પના કરજો કે કપાસ આજે તારીખ છે 6/1/2026, તો આ કપાસ તમારો આવડો કમ્પ્લીટ થઈ ગયો, આ બીજી વીણી હાલે હજી દવા નથી છાંટી? એટલે દવા છાંટેલી છે, છેલ્લે વરસાદ થયા ને તે પછી કપાસ ની અંદર હલાઈ ને એવું હતું, ઉપર દવા છાંટલે 3-4 પાટલામાં ખાતર ને છે ને ઉપરથી ઉડાડી દીધું છે ઓકે પાવડર। હા, તો ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયાનું રિઝલ્ટ કેવડું છે ને એના ઉપરથી ખ્યાલ આવે। તો આ ગ્રીન ઇન્ડિયા ખાતર તો બધા ખેડૂતોને ભલામણ કરવી જોઈએ ને કે ભાઈ ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો। ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરવાથી તમને રાસાયણિક દવામાં એક તો મોટામાં મોટો ફાયદો કરે છે। હે, એ છે બેન, જમીનનો પત્તા ફેરવી નાખે ને, પ્રત ફેરવી નાખે ને, જમીનની અંદર કાર્બન અંદર જે હોય એના બેનિફિટ પાછો આપે। હા, તો ખેડૂત મિત્રો આપણે અત્યારે રાજમાનો વિડીયો બનાવીએ છીએ। ખેડૂતને કપાસ અને તુવેર દાળમાં ખૂબ સારો ફાયદો થયો, પછી એની આ રાજમા વાવ્યા છે। તો ગ્રીન ઇન્ડિયા ખાતર બાબતમાં ખેડૂતનો અભિપ્રાય લેજો અને અમારા અહીં માણાવદરના ડીલર છે કૃષ્ણા ફર્ટિલાઇઝર, વિનુભાઈ લાલજીભાઈ સુરેજા। અને વિનુભાઈ તમારો મોબાઈલ નંબર બોલો? 99 790 24 8 71। મિત્રો ખાતર મેળવવા માટે વિનુભાઈનો કોન્ટેક કરજો અને ગ્રીન ઇન્ડિયા ખાતર કેવું આવે છે અને કેમ એનો ઉપયોગ કર્યો છે અને એના શું રિઝલ્ટો મળ્યા એના અભિપ્રાય માટે અશોકભાઈનો કોન્ટેક કરજો।